આજ રોજ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। આ પ્રેસ મીટમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ, પ્રભારી જીવરાજભાઈ, પ્રદેશ મંત્રી જાનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ પ્રદેશ મીડિયા ટીમના અંજલિબેન કૌશિક ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું। સ્વાભાવિક વાત છે કે જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય ત્યારે તેને લોકોનું માટે કંઈક સારું કરવાની ઈચ્છા હોય, લોકોનું સારું કરવા માટે જ જાહેર જીવનમાં આવ્યો હોય કોઈ પણ આગેવાન, અને જ્યારે એ જુએ કે એ જે પાર્ટીમાં કામ કરી રહ્યો છે, જે પાર્ટીના માધ્યમથી લોકો સુધી પહોંચવું જોઈએ, એ પાર્ટી પોતે દિશાહીન થઈ ગઈ હોય, એ પાર્ટી લોકોની સમક્ષ જવાની એની તૈયારી જ ના હોય, અને એ પાર્ટીના એક જેમ અર્જુનભાઈ મોઢવાડિયાએ ગઈકાલે કહ્યું કે એક NGO જેવી થઈ ગઈ છે કોંગ્રેસ, તો આ જ્યારે પાર્ટી આ સ્તરે પહોંચે કે લોકો સુધી જવાની એની તૈયારી જ ના હોય અને લોકો સુધી જવાની કોઈ પણ આગેવાનને ઈચ્છા ના હોય, ત્યારે સ્વાભાવિક છે કે જે લોકો વિકાસ ઈચ્છતા હોય, પોતાના રાજ્યનો, પોતાના દેશનો, પોતાના જિલ્લાનો, એમને સ્વાભાવિક રીતે જ્યાં આગળ વિકાસ થઈ રહ્યો હોય એ તરફ જવાનું થાય। અને માનનીય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં અહીંયા અને દેશમાં અને 2002થી ગુજરાતમાં જે પ્રકારનો વિકાસ થયો છે એ જોઈ અને એમાં સહભાગી થવાનું, એમાં પોતે પણ લોકોને માટે કંઈક કરી શકે, એમની શક્તિનો પોઝિટિવ ઉપયોગ કરી શકે, એ માટે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે। માત્ર કોંગ્રેસમાંથી જોડાય છે એવું નથી, અમારી જે અત્યારે પ્રક્રિયા ચાલે છે એમાં વિવિધ ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, વકીલો, બૌદ્ધિકો, અનેક પ્રકારના લોકો, કામદારો, આ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, અને બધાનો હેતુ એક જ છે કે દેશને મજબૂત કરવો। ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે તો દેશ મજબૂત થશે। મધ્ય ગુજરાતમાંથી કોઈ કોંગ્રેસના મોટા નેતા આવી શકે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે, તો એમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસથી નિરાશ છે, એટલે આગળ એ લોકો શું કરે છે એમનો નિર્ણય છે। ભારતીય જનતા પાર્ટીનો નીતિ સ્પષ્ટ છે, વિકાસ જે અમે મંત્ર લઈને ચાલ્યા છીએ એમાં જેને પણ સાથે જોડાવવું હશે જોડાઈ શકે છે। સૌનો સહકાર જેવી રીતે મળી રહે છે અને કાયમ લોકસભાના ચૂંટણી દરમિયાન પણ મળતો રહે એવી તમારી જોડે અપેક્ષા છે। ભારતીય જનતા પાર્ટી, અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની 140 કરોડ જનતાને પોતાનો પરિવાર માને, એટલે સંકલ્પ પત્ર બનાવતા પહેલા પરિવારના લોકોનો મત લેવો એ જરૂરી છે એવું માને છે। એટલે વિકસિત ભારત સંકલ્પ પત્રના કાર્યક્રમ બાબતે આજે આપણને વિસ્તૃત માહિતી આપવા પ્રદેશમાંથી શ્રી યમલભાઈ વ્યાસ, અમારા પ્રવક્તા, અને આપણા લોકસભાના પ્રભારી જીવરાજભાઈ ઉપસ્થિત છે, સાથે પ્રદેશના મંત્રી જાનવીબેન પણ ઉપસ્થિત છે। આપણે સૌ આ પ્રેસ વાર્તા હવે શરૂ કરીએ।